આજે પણ સવારનો વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે. ધીમે ધીમે વરસાદ આવી રહ્યો છે અને હજુ પણ 2-3 દિવસ આવો જ માહોલ રહેશે એવું લાગી રહ્યું છે. લેટ્સ સી આખો દિવસ શું થાય જોઈએ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. હવે અત્યારે ફાર્મ પર છીએ અને 2 દિવસ હજી વરસાદની આવી જ આગાહી છે. અત્યારે થોડોક વરસાદે બ્રેક લીધો છે અને મારા હાથમાં થોડા ફ્લાવરના બી આવી ગયા છે. તો અમે બધા ભેગા થઈને આ મારી જે કુંડા રસ્તા પરના જે છે બંને બાજુ થોડા થોડા એ બી પ્લાન્ટ કરી દઈએ, વાવી દઈએ. જોઈએ થાય છે કે નહીં. આવી રીતે મેં ક્યારેય વ્લોગ બનાવ્યો નથી, પણ જસ્ટ ટ્રાય ઇટ. નવરા બેઠા કંઈક કરીએ તો ધીસ ઇઝ માય ફર્સ્ટ ટ્રાય ટુ મેકિંગ ધીસ વ્લોગ. પછી એની ઉપર પાણી પીવડાવવું પડશે. મારા જેવા જંગલના શોખીન માણસ માટે ગીર એટલે જન્નત. કોઈ પણ ઋતુ હોય, ગીર એટલે થોડી થોડી જગ્યા છે ત્યાં થોડો ખાડો કરી અને વાવવા ટ્રાય કરું છું. એટલે વચ્ચે વચ્ચે ગુલાબી ફૂલનું આ લાગે છે કે ગુલાબી ફૂલ થશે તો જોઈએ. તમે કેટલા વાવ્યા? વેરી દીધા કે વાવી દીધા? શ્રમ યજ્ઞ કરવાની પણ એક મજા છે. ઘણા ટાઈમથી વરસાદ આવે છે એટલે જમીન થોડી થોડી પોચી તો થઈ જ ગઈ છે. એટલા માટે અહીંયા સુધી પહોંચી ગઈ છું. હવે આટલું બાકી છે, જલ્દી પતાવી લો. જુઓ ગલગોટો, બસ આપણે આવી જ રીતે એક વખત બધું વેરી દીધા હતા અને એની જાતે ઉગી ગયા. અહીંયા એક બાજુમાં નાખી દઉં ગુલાબી ફૂલ, જેથી કરીને જો થઈ જાય તો યલો એન્ડ પિંક મસ્ત લાગશે. જમીન આમ તો થોડી પોચી પડી ગઈ છે. હમણાં પાછું વરસાદ આવી જશે. ચાંદની કેટલા સરસ ફૂલ ખરે છે. તો વરસાદ આવશે એટલે બી પલળી જશે અને આઈ હોપ કે ઉગે. કંઈ નહીં, જેટલા બી વાવ્યા છે એમાંથી 2-4 થશે તો પણ એ ફૂલને જોવાનો આનંદ. લાસ્ટ એન્ડ નાવ ડન. જોઈએ જેટલા વાવ્યા છે એમાંથી હવે કેટલા થાય. આ જાસૂદ છે, આ મોગરો છે, નાળિયેરી છે, સેતુર છે, મીઠો લીમડો છે, એન્ડ ધીસ ઇઝ નાગરવેલ. આપણે જે પાન થઈએ છીએ તે, તુલસી, મોગરો, નાળિયેરી, આ ખારેક છે. ક્યારે થાય ખબર નહીં. બહુ બધી એનર્જી વેસ્ટ થયા પછી હવે
થોડી એનર્જી લેવી પડશે. પાણી તો ક્યાં એટલે મારું ફેવરિટ. અને એના માટે સ્ટ્રોની વેસ્ટ તો કેવી રીતે થાય? દેશી પદ્ધતિથી પણ નાળિયેર પીવાની મજા છે, પરંતુ એટલામાં જ જે હું દેશી પદ્ધતિથી પીતી હતી એટલામાં જ ચાલો સ્ટ્રો આવી ગઈ છે. એન્ડ લેટ્સ ડ્રિંક વિથ સ્ટ્રો. મજાની લાઈફ. આઈ મિસ ધીસ લાઈફ ઇન અમદાવાદ. I just try to make this vlog મિક્સ લેંગ્વેજ. થોડીક ઇંગ્લિશ આવી ગઈ, બોલવું નહોતું તો પણ ટ્રાય કરીશ ધીમે ધીમે. આ પહેલો બ્લોગ છે એટલે થોડી ભૂલો ઘણી બધી થઈ છે, અને મને આવું વિડીયો એડિટિંગ ને એવું બધું કંઈ ફાવતું નથી. લાઈક, સબસ્ક્રાઈબ એન્ડ શેર માય ધીસ ચેનલ. થેન્ક યુ.